તારીખ 15 જાન્યુઆરી 2026 અમેરિકાની ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝ પર એક બ્રેકિંગ ન્યૂઝ આવે છે. અમેરિકા ઈરાન પર સૌથી મોટો હવાઈ હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ દ્રશ્યો કોઈ હોલિવૂડ મૂવીના નથી, પણ અત્યારના ઈરાનના છે, જ્યાં એક તરફ સરકારે પોતાની જ પ્રજા પર ગોળીઓ વરસાવી રહી છે અને બીજી તરફ આકાશમાં અમેરિકાના યુદ્ધ જહાજો મંડરાઈ રહ્યા છે. પણ આ આગમાં સૌથી મોટી ચિંતા ભારતની છે, કારણ કે ત્યાં ફસાયેલા છે 10,000થી વધુ ભારતીયો. શું 2026ની શરૂઆત ત્રીજા વિશ્વયુદ્ધથી થશે? શું અમેરિકા ખરેખર ઈરાન પર હુમલો કરશે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે ધ ડોક્યુમેન્ટરી કટમાં. વાતની શરૂઆત કરીએ ઈરાનની આંતરિક સ્થિતિથી. ઈરાન અત્યારે ઇતિહાસની સૌથી ખરાબ આર્થિક મંદીમાં છે. તારીખ 14 જાન્યુઆરી 2026ના રોજ ઈરાનની કરન્સી રિયાલ તૂટીને રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ છે. અત્યારે ત્યાં $1 અમેરિકન કિંમત 14 લાખ રિયાલ છે. સ્થિતિ એવી છે કે લોકોને સામાન્ય દૂધ અને બ્રેડ લેવા માટે પણ થેલી ભરીને નોટો લઈ જવી પડે છે. જ્યારે પ્રજા ભૂખી થાય ત્યારે ડર ખતમ થઈ જાય છે. ઈરાનના તમામ 31 રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. માનવ અધિકાર સંસ્થાના રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં 20,000થી વધુ લોકોના મોત થયાનો અંદાજ છે. જોકે ઈરાન સરકાર આ આંકડો માત્ર 2,000 બતાવે છે. અહીં આપણા લોક સાહિત્યકાર દુલ્લાભાઈ કાક બાપુનો એક દુહો યાદ આવે છે, જે સત્તાના નશામાં ચકચૂર શાસકો માટે લખાયો હતો. સત્તા તણી સાહેબીમાં ભૂલી જશોમાં માન, આંસુડાના નીરમાં ડૂબી જશે સુલતાન. એટલે કે સત્તાના નશામાં ચકચૂર રાજાઓ એ ભૂલી જાય છે કે પ્રજાના આંસુમાં આખા સામ્રાજ્યો ડૂબી જાય છે. આજે ઈરાનના સુપ્રીમ લીડર ખેમાની એ જ ભૂલ કરી રહ્યા હોય એવું લાગે છે. હવે વાત કરીએ અમેરિકાની. અમેરિકાએ પોતાની મેક્સિમમ પ્રેશર પોલિસી શરૂ કરી છે. કતારના અલ ઉદૈદ એરબેઝ પરથી અમેરિકાએ પોતાના બિનજરૂરી સ્ટાફને હટાવી લીધો છે. પેન્ટાગોને મિડલ ઈસ્ટમાં વધારાના યુદ્ધ જહાજો મોકલ્યા છે. સાઉદી અરેબિયાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે અમેરિકા અમારા એર સ્પેસનો ઉપયોગ ઈરાન પર હુમલો કરવા માટે નહીં કરી શકે. હવે સૌથી મહત્વની વાત, આપણા લોકોનું શું? ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઇઝરી જાહેર કરી છે. જે પણ ભારતીયો ઈરાનમાં છે તેઓ તાત્કાલિક ધોરણે જે પણ ફ્લાઇટ મળે તેમાં બેસીને ઈરાન છોડી દે. અત્યારે ઈરાનમાં અંદાજે 10,000થી વધુ ભારતીયો છે, જેમાં મોટા ભાગના તેહરાન અને કોમમાં ભણતા વિદ્યાર્થીઓ છે. મુસીબત એ છે કે યુદ્ધના ડરથી ઈરાનનું એરસ્પેસ વારંવાર બંધ કરવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયા અને ઇન્ડિકોએ યુરોપ જતી પોતાની ફ્લાઇટોના રૂટ બદલી નાખ્યા છે, જેના કારણે ફ્લાઇટનો સમય અને ભાડું બંને વધી ગયું છે. તમને યાદ હશે જૂન 2025નું ઓપરેશન સિંધુ, જ્યારે ભારતે 4,000 લોકોને બચાવ્યા હતા. અત્યારે ફરીથી ભારત સરકાર એવા જ એક મિશનની તૈયારીમાં છે. તો હવે સવાલ એ છે કે આગળ શું થશે? જો યુદ્ધ થયું તો ક્રૂડ ઓઇલના ભાવ $150 પ્રતિ બેરલ થઈ શકે છે, જેની સીધી અસર ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ પર પડશે. મિત્રો, તમને શું લાગે છે, ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવો જોઈએ કે પછી વાતચીતથી રસ્તો કાઢવો જોઈએ? કોમેન્ટ કરીને જણાવો.